હેલો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો તમે જો અમે આવી જશે મારા ભાઈબંધના વાડીએ. 2 મહિનાથી અપલોડ કર્યો નથી. 2 મહિનાથી તમે વિડીયો ટાઈમ મળતો નતો એટલે કામે લાગી ગયા. મારા અલ્પેશભાઈ તો જ્યાં હતા ખબર છે તમને, નિશાળની પરીક્ષા હાલે એટલે. તો તમે જો આપણા ભાઈબંધની વાડી, એમની વાડી છે. આ આપણી ગાડી. આપણા ભાઈબંધ જો કામે લાગ્યા છે. આપણે એમને હરગો મેણવા આવ્યા એટલે જોવું પડશે શું કરે છે ભાઈ અમારા. જો તમે શું કે ભાઈ? હો ભાઈ, રામ રામ. શું હાલે ભાઈ આપણે? આ જો આવું કરીને મીઠું છે. હા, હું આઈડિયા એક ડ્રેગન ફૂટે પાસ. હવે એ તો આમાં થાય પછી ખબર પડે એવું છે. એવું એમને જોવું પડશે. આ ભાઈ શું આવ્યું આપણે કોને વાયુ તો હે આમાં. અમને તો લાગે થોરિયા હે કે જેવું થયું હજી આમાં કઈ આવ્યું નહીં પાંદડા સિવાય. ના ના અમાર થોરિયા નહીં ને? રીંગણા નથી કાકા, થોરિયા હે. ખબર પડે કે શું થાય છે. તમે જો આ છે ડ્રેગન ફ્રૂટ. અમે તો થયા તો ભાઈ નહીં પણ થાય એટલે તમને દેખાડશું. અરે રીંગણી હે યાર. રંજીતભાઈની વાડી છે અમારા. તો તમે જુઓ આ બધું આ લેંબુ ને હરગવો ને બધું એ તમને એમાં રંજીતભાઈ દેખાડશે. આપણે લાબડું કહેવાય છે આને, અને લાબડું કહેવાય એમ ને? હા, આગળ પણ છે, આગળ થોડું ખાંચામાં વાયું છે. આમાં તમે જોઈ શકો છો આ છે એવો લેંબુનો ને ડ્રેગન ફ્રૂટનો બગીચો. હા, ને ટાંકા છે જો. જો આ એક આ દાળી આયા હતા, દાળી મૂકી દીધી હા, ઉપર ને ઉપર લીધી નથી એટલે કુણી થઈ ગઈ છે. તો હવે આપણે તમે હાલો અમે તમે દેખાડવી એમની વાડી પૂરી. ચલો આગળ. શું કહેવાય ભાઈ આપણે હવે આ રંજીતભાઈની વાડી આવી તો આઠો મારો કે કામ ધંધો કરે છે. રંજીતભાઈ ચા બા તો પાવાનું નહીં આજ વાડી આપણે આવે પાવાનું છે ચા. પાવાનું ને એમ કહેજો. મોજ થી હો, મોજ છે ને એમને. મોજ થી. તો જુઓ હા રંજીતભાઈ એમને જો આવું હરગો બરગો એને દાડિયા આવે છે. દાળીએ આટલો હરગો આજ ઉતાર્યો છે. બસ ને બસ એટલો કે કેટલા દાળિયા કઈ કામ જ નથી કરતા. હા, અમારા રંજીતભાઈનું મિની ટ્રેક્ટર જો. હા, રંજીતભાઈએ બનાવ્યું મિની ટ્રેક્ટર, એનું લારું લારું છે. ટ્રેક્ટર તો ભાઈ ફૂલ કારીગર એટલે ખબર ન હોય ટ્રેક્ટર ઠાઠું પીંચો હું ચાલું. ચલો જો અમારે ટ્રેક્ટરની જરૂર ગાડી પડી એવી. બે દાડી અહીં એટલે અમે બે આવું કામ કરતા રહ્યા બી. તો જો અમે આ મોટરસાઇકલ આવ્યા છીએ અહીંયા. હા, રંજીતભાઈનું ઘર. એમાં અમે મલાડા પાડી જોવા હોય તો આ જો અંદર આવી આ પપ્પી. એ મલાડા હા જો ભાગી ગયો જો ના આપણી સાયકલ. હા, અલ્પેશભાઈની સેકન્ડ. શું કે અલ્પેશ ટ્રાય મારે હાલે કે નહીં? અમારે આ સાયકલમાં હરગો મેળવાનું કામ ચાલુ છે એમને હા. આમાં હરગો બેણો એમને તાર આવતી સિઝનમાં આવી 10 સાયકલ લાવવાની અમારે હરગો 10? હા. તો લાવે ભાઈ બરોબર. આમાં એવું છે કે તમે ગમે એટલી સિંગું વાય બાંધી દો ત્યાંથી ઓટોમેટિક વહી જાય. એટલે વાય બાજુ બેટરી વાળી છે. બેટરી આમાં બેટરી કાઢી લીધી છે, બાકી જો આમાં બેટરી આવે નીચે ચડાવીને નાખવાનું. આ હું યાર ઈ ક્યારેક બેટરી લો થઈ જાય ને તો પેડલ થી કામ ચલાવવાનું. ચલો દેખાડ દીધી એમની સાયકલ નાની. હવે નાની એમને એટલે કોઈ બાપ બાબાની છે. હવે આપણે જોઈ લીધી જોર ભાઈનું. શું અલ્પેશભાઈ ગયા? આ કાઈ નહીં સાયકલ નો હટ મારો મન થયું તો પણ નાની પડે ભાંગી જાત ને તો તમારો હિંચકો બતાવું. તમે જોવા હા રંજીતભાઈની ગાડી તો બગડી જઈ જ જો. હિંચકો ક્યાં કર્યો હોય તમે જોઈ શકો છો. જો હિંચકો એમનો બે હિંચકા ખાવાનું. અમારું મોયે મોયે ન કરવાનું પૈસા અમારે રહેવાનું છે. તમે જો અડધો તો ઓલો ભટકાણો આ છે આપણે આવી ગયા હિંચકામાં. આનંદ અતિ આનંદ આનંદ છે ને ફૂલ આનંદ ફૂલ આનંદ. તો તમે જોવો આપણે બેન હિંચકા નાખી દો થોડાક. તમે જુઓ હે ને મોજ જો શેઠ બની જાય એટલે મોજે મોજ જો. તો જો આ બધું એમનું ટ્રેક્ટર ને એવું જાંબુડો સાયો એવો. આ જુઓ તેમનું ટ્રેક્ટર ને આ તમે જોઈ શકો છો. ખોલવાનું કામ ચાલુ છે. આ પેટી છે, ચેક કરી શકો છો. અહીં આવી જાવ આપણે. તમે શું ખોલતા હોય રોજ રોજ? હવે આમાં એવું છે આ ચાલુ કર્યું ને એક દી હા અહીંયા સુવાસીઓ આવે અહીં અંદર. હા ચાલુ કર્યું ને તો અહીંયા ગાભો રાખ્યો તો આડો. હા તે ચાલુ થઈ ગયું ને તો સુવાસ અંદર ખેંચાણો ને તો ગાભો અંદર વતો ગયો. એવું થયું ને? તો હવે કાઢવાની કામગીરી ચાલુ છે. આ જોઈ શકો છો મારી પેટી તમે પાનાની. આમ પાના એમ ને? હા. તો આપણે આમ એક દી આવી અલ્પેશ બેન ભાઈ બરોબર. આપણે શું કહેવાય આપણે ખોલે નાખી ટ્રેક્ટર નાખી તમારું એક દી આપણે કમેન્ટ કરી નાખી બરોબર ટ્રેક્ટર. અને આ શું યાર રંજીતભાઈ આપણે આ એ આપણે મિની ટ્રેક્ટર છે. આપણે ઓલું આપણે આગળ લારું જોયું ને
હા આ એનું ટ્રેક્ટર છે. ટાયર કોણ અલ્પેશભાઈ લઈ ગયા એનો અડધો ભાગ આગળ પડ્યો છે, એનું એમ, ઓટોમીટર બનાવ્યું આપણે. હતા એમ. હા તમે જોવો અલ્પેશભાઈ ગેર પાડ્યા ત્રીજું. એ ગેર છે ભાઈ. વાવ જેટ. ઊંચું થઈ જાય. હા ઊંચું થઈ જાય. વાવ પ્રો. હા. લાઈક શેર અને સબસ્ક્રાઇબ. હા તમે જાઓ મૂકતા હો, આપણે આટું મારશું. એમનો બગીચો છે તમે જોઈ શકો છો. 50 વીઘાની વાડી છે. 50-60 વીઘાનું છે બગીચો એમ તો. શું બનાવ્યું રણજીતભાઈ આપણે? એ આપણે ગોબર ગેસની હોજ છે, આપણે ટ્યુબ વાળી નથી બનાવી, ડાયરેક્ટ ઓપન હોજ બનાવી છે. એમને આમાં શું, આમાં આપણે બોલે ને ગાય માતાનું ગોબર હા. ને મૂત્ર ને બધું આમાં મિક્સ કરવાનું આવે છે. ફરકો ને આંકડા ને બધું નાખી એટલે આપણે આમાં શું એટલે બસ હા મિક્સ થાય છે આમાં. એટલે લેંબુ પાવાનું ને પછી આને આ બધું લીંબુમાં, હરગવામાં, આ બધું પાવાનું પછી ફૂટમાં બધાયમાં આપણે હાલે. સમજાય એક રીતે ઉત્પાદન સારું આવે એક રીતે. આમાં જો આ નળીમાંથી આવે બધું ક્યાંથી આપણે ટપક નળીમાં આવી જાય ડાયરેક્ટ. ટપક નરી એમ ને ડાયરેક્ટ આમ તો ટપક જોવો નળીમાં તમે થઈ આ જાય. એમની છે ટપક નરી, આ એમનો હરગો બધોય. આ સીમ તેમ આડું હવળું રજડે છે. હે? આમાં એવું છે જો આ હસ્તી મોટર ભરી ગઈ છે, આ હસ્તી લાવીને મેકી ઓલી સરખી લાવીને, પણ હવે ટ્રેક્ટરમાં થોડુંક ખરાબ છે ને એટલે હમું થાય ને પછી કાઢવાની છે. ત્યાં લગીને પાણીની કઈ ચિંતા છે નહીં આપણે. તો જો રણજીતભાઈ કહી તું કે આ જો બધું આમ તમે જુઓ ઓટોમેટિક ગોઠવી. આ બી મને તડકો લગાડ્યું કરે મજા જો. આપણે તમે તમારી વાડીએ પણ આ કરી શકો છો ઓટોમેટિક મોટર. હા તમે દેખાડવું આ રણજીતભાઈ નું ટાટર જો. આપ જોઈ શકો છો ये स्विच है ना ऑटोमेटिक है, पावर આવે ને ત્યારે હાથે હાથે ચાલુ ફાવર જાળી લીધું કેમ થાય? તો ભાઈ રામને યાદ કરી જાય. રખ્યા પડી જાય ને હા તો તમે ચેક કરો, કોઈ દી ઝાલતા નહીં ને રખ્યા પડી જાય છે. રીક્ષા પડી જાય. અલ્પેશભાઈ જલાવવાનું ચેક કરશું ભાઈ. હા ભાઈ હું નફતી હું ના નવરો હું ના આ ધરતી તે પર આપણે આ ડબલા જોઈ લો, આપણે હરગવામાં આ દવા છંટકાવ કરી છે. આ સાંટવાની હરગોમાં હા આપણે વાવવાનો હોય. ઈ રહેવા દો. આ દવા નામ વાંચી શકો છો, આપણે જોઈ શકો છો. લાયકન ઈયરું નો આવે આનાથી. એરું નો આવે ને એરું ના આવે. ચાલો જો આ ઢામ છે, લગભગ આ દારૂ નોખતા હતા ને તમે અહીંયા. ના આ ધામ છે ને તમને ખબર છે, હા આ જીવામૃતના છે. હા એક તરહના જીવામૃત આવે અને આમાં ખાટી છાશ લાવવામાં આવે છે, હરગવામાં પાવાની આવે છે, લીંબુમાં પાવી શકીએ છીએ આપણે. હા જુઓ તો આ બધું દાડમ નું છે. આ અહીંયા કંઈ આ મોટર ભરી જઈએ કહું આપણે એમ સરખી લાઈન મિલી હા એ મોટર ભરી ગઈ છે. તો મોટર ભરી જઈએ તો આપણે અમારે જ કટાવા આવવું પડશે કેમ કે ઈ તો નવરા હે ને. જો દાડમ વયે આપણે તો જો ફાલ ચાલુ થઈ ગયો છે. આ ફૂલ તો મને ગુલાબ નું લાગે. હા, આમાં આવો જ ફાલ આવે, જો ઉપર ઘણો ફાલ છે. ગુલાબ ના ફૂલ નથી થતા ને દાડમ જો આમાં દાડમ થયું છે આપણે, આમાં બે તો તમે જો જો આ રહ્યું દાડમ. હા દાડમ થઈ ગયું છે આમાં. અમને દઈશો ભાઈ? ના હજી આમાં કાચું છે. કાચું એમને તો હાલો અમે પૈસા આવશું ખાવા. તમે હવે છે ને મહિના પૈસા આ જો એમની ગાડી ને બધા ટાયર આપણે જીપ્સીના જીપ્સીના ટાયર એમના. હા આ શું ચાલુ ગાડીએ ફાટી ગયા તા બે હા તો પછી નવું આખું જોંટ જ નવા આપણે નાખ્યા. લઈ જઈશું કે શું કેવું? કે લઈ આવ રામ છું ટાયર થી લઈ જઈશું ને બધે? હા તો અમે એક દી લઈ જઈશું. આમાં નાના નાના છોકરા કોક ગામમાં આવીને દઈ દઈશું બધા. હવે તમને હજી એક વસ્તુ દેખાડવું, હા. આ ડ્રેગન ફ્રૂટમાં તાર કઈ રીતે હા જો આને કહેવાય ડ્રેગન ફ્રૂટમાં તાર બાંધેલા જો હે ને, ચાર હારા બાંધેલા જુઓ તમે. આનેથી બંધાય છે, આપણે આનેથી ખેંચવાનું એ બધું તમને દેખાડવાનું. શું કહેવાય ભાઈ? બોલો કે બોલો આપણે. અરે આ બગીચો જોઈને જાવ મન ખુશ થઈ ગયું. હાવ જોરદાર है ना, एक नंबर बगीचो. નંબર इधर आते सब बोलते हैं मन गार्डन गार्डन हो जाता है. इधर गार्डन गार्डन. તો આ તમે જોઈ શકો છો આ છે વાયર ખેંચવાનું. તો આપણે જોઈશું કે વાયર કેવી રીતના ખેંચાય. આનો ઉપયોગ તો આપણે ટપક નળીમાં ખેંચવામાં થાય છે. હા અને અમે અમારો મગજ દોડાવીને તો અમે વાયર હોત ખેંચ્યું વાયર ને. ખેંચવાનું પણ બનાવી લઈશું. દેશી જુગાડ બનાવ્યો છે એક. વાયર ખેંચવાનું એમ ને. હા આ છે ડ્રેગન ફ્રૂટ જો. આપણે આ ઝાટકો મારેલો હે. ઓ ભૂંડળા આવી જાય આમાં ક્યારેક ક્યારેક. સમજ્યા તમે વાતને? તો હાલો હવે જાવે એમ પાછા ઇન્ચોર. હાલો હા અમે બનાવી જો આજ નવરાય તો બ્લોગ બનાવી લેવી કેમ કે આજ નવરા જેટલા દિન વાડિયા જાય અહીં. આપણે પૂરી વાડીમાં આપણે ટપક નળી છે જો. આખા વાડીમાં ને? આખા વાડીમાં ટપક નળી. હા ઘણી મોટી વાળી યાર રંજીતભાઈ તમારે. અહીંયા આવો તમને એક બીજું વસ્તુ દેખાડું તમને. શું હે આપણે? એટલે આ તો જો આ ઝાડ છે ને, ખબર છે શેનું છે?
આ ઝાડ શીનું છે તમને ખબર છે? ધતુરો લાગે મને તો. તમને ખબર છે ભાઈ? ના મને નથી ખબર ને? ના ભાઈ. આ ભાઈ છે અંજીરનું ઝાડ. શીનું? આપણે અંજીર આવે ને એનાથી આપણે સેહત સારી રહે. આ એનું ઝાડ છે. આમાં પણ ખાવા નથી દેતા, ખિસકોલા ખાઈ જાય છે. થાય ત્યાં ફળ આવે ને ત્યાં આવડા આ થયું છે ભાઈ એક આપણે તોડી જોજો ઉપર ફળ અમને દેખાણું છે. એ હજી કાચું છે. આ તો તમને દેખાડ્યું તમને. એક જ મિનિટ તમને નીચું કરીને બતાવું. અલ્પેશભાઈ ઉપર ચડાવશું કે આ અંજીર છે ભાઈ, જો હા તમે જોઈ શકો છો. જો આવો આવે આ અંજીર છે. જો આ પાકી ગયો, લઈ લેવો. ખિસકોલા રહ્યા ને આવી કચકરું પાકી ગયો તો ખાવા નથી દેતા. બરોબર. આને હું તોડી લઉં હું. પાકી ગયું હે. પછી આપણે ખાઈશું ને. આ આમને આમ ન ખવાય ભાઈ, શેકવું પડે. આને હે ને હુકાવા દેવું પડે. આને પછી આમ પેચો કરી નાખવાના આવે એટલે આ ગોળ રીંગ જેવું થઈ જાય. રીંગ જેવું થઈ જાય ને હુકી જાય ને પછી આનો ટેસ્ટ આવે ખાવામાં. તો હાલો આપણે પછી ચેક કરશું ને. હા તો હમણાં આપણે તો હાલો આપણે આમ જાવી છે આમ મોય. આને આપણે હે ને કાચું ખાઈને આ 50-60 વીઘાનો બગીચો હે ભાઈનો. તો આપણે આવી ગયા ભાઈના બગીચા આંટો મારો. આ પાડો છે એમાં કિની વાડી તમારા ભાઈનું? હા ભાઈના ભાઈબંધની વાડી હે. ભાઈબંધની વાડી છે. તો આપણે તો આજે વાડી આંટો મારવા અને આપણે બનાવી લીધો બ્લોગ આજ. હા જુઓ આને શું કહેવાય? પ્રેશર પંપ કહેવાય ને. આ આપણે ટપક નળીનું ટાંકી કમ્પ્રેશન કહેવાય. કમ્પ્રેશન ટાંકી. હા કમ્પ્રેશન બોલે. આ જો આ વાલ છે, એ પાણીનું પ્રેશર છે કેટલું આવે એમ. અને આ શું ચીકુ છે? હા આપણે ચીકુ આવી ગયા ભાઈ. ચીકુ દેખાતો તો નહીં ભાઈઓ. એમાં ઓછા દેખાય છે. કાલ ઉતારી લીધા થોડા ઘણા. આમાં આવતારો ખાઈ જ જાય એમ ને. આમાં દેખાડવા આવતારો. હા દેખાડ નથી ખરા. જો આ રહી આપણે ચીકુ તો અહીંયા હે. જો હા દેખાડવાના મોટા દેખાડવાના. पाका है क्या? नहीं अभी इसको कच्चा है, थोड़ा सा कच्चा है. કાચા હેરોન પાક છે એટલે આપણે આવશું વાડીએ. આ જો નારિયોલી એવડી મોટી કરી ભાઈઓ. બદામ વાવી પણ હજી આમાં કેદી થાય બદામ ની કઈ નક્કી નહીં. ફાલ તો આવ્યો એટલે થાય છે હવે. તો જો આપણે આવી ગયા વાડીએ પાછા. ચીકુ કચ્ચા હે और हम छोटा बच्चा है. અને હું દવા છાંટતો હતા ટ્રેક્ટર એમ ને. આ પંપ લગાવ્યો આપણે પાછળ. હા દવા છાંટી હતી ને. આને શું હરકમાં ઉપર પંપ થી જાય નહીં એટલે દવા છાંટવી પડે, કરવો પડે છે ફૂલ પ્રેશર. તો જો આ વાડી દેખાડી દીધી અમારા રંજીતભાઈની. હા રંજીતભાઈની બધી સેટઅપ જો હે ને. રજાડું કેમ રાખો? હા રંજીતભાઈ જો દાડિયા લાયા હતા. 3-4 દાડિયા લાયા, દાડિયા પૈસા દીધા ને એટલે દાડિયા બધા ખારા થઈ ગયા એટલે બધું નાખીને વહી ગયા રમણ ભમણ. દાડિયામાં એવું હોય ભાગ્યા હતા, હવે ઉપર કરીને વહી ગયા છે. હવે એ કે હવે અમારે જવું પડશે, કે આમાં ઉતાણી આવે એટલે કે હવે અમારે ઘરે જવું પડે. વહી ગયા છે આવી રીતે નાખ. આ દાડિયાનું કહેવાય પૈસા આપ્યા નહીં. આમાં બધા જો દાણામ કરી ગયા હરકો વાવી તો પૈસા થઈ રહ્યા એમ ને. લોટ માગે એવું થઈ ગયું હવામાં. અમે કીધું અમે રંજીતભાઈ આગળ લઈશું થોડાક મોબાઈલ લેવા, પણ હવે એમના આગળ નહીં એટલે આપણે દેવા પડશે. હવે આને હટકાવવાની તૈયારી છે, હવે કટિંગ કરવાનું હોય. હવે પૂરું સાફ. આ બધાય પાણીના ઢામ, આ વાલ. તો અમે હવે જો હાંટો મારી લીધો આખી વાડીમાં. તો જો રંજીતભાઈ કે હાલો કે આપણે હરગો પાડો ને તમે જાવ હાલો તો રહી પાણી. જો પાણી પી પાડશું આપણે હરગો. આપણે ખાવાનો હવે માવો બરોબર ખાવો પડશે. શું કહેવાય 135 નો માવો. એમ ને. એક જ મિનિટ આપણે કોથળીને લઈ જવી પડે. તો આપણે પલો કને કોથરી કહેવાય એમ ને. કટ્ટા આપણે જુઓ તમે કટ્ટા છે. તમને નામ ચાઈ ના આવડી. આપ તો પહેલા આપણે નતા બ્લોગ બનાવવા જતા હતા ત્યાં આપણે એક દી ખબર ને કદમના ઝાડે બનાવવા ગયા હતા, કટ્ટા ભારી ગયા હતા આપણે. તેમાં યાદ એક કટ્ટા હે અહીંયા. તો તમે એ વિડીયો જોઈજો અમારો ચેનલમાં હે કદમનું ઝાડવાળો રસ્તાનું. તો જુઓ માવો બનાવવાનો આપણે હજી. આમાં પાડવાનો હરગવો આપણે. આને કહેવાય આંકડ એમ ને. આને કહેવાય આંકડ. જો તમે જોઈ શકો છો આને. હરગો પાડવાનું મશીન. આને મશીન કહેવાય એમ ને હરગો પાડવાનું. હા આપણે દેશી ભાષામાં હરગો પાડવાનું મશીન આને કહેવાય આંકડ. અહીંયા બે હે ને ઓલાને શું કે આપણે પાણીમાં આવે ને કળશલા જેવા બે આંકડા આવે અહીંયા. હા એને હરગવા હોય છે આમ બીડાઈ દેવા. અલ્પેશભાઈને માસ સડાવીને ઊંચા કર્યા ચીમરે. અહીંયા કણ અડાડ્યું હોય તો મેર આવી જાય એવું. હો ચેક કરશું ભાઈ. ચેક કરી તો સારું પડી જાય. કરાય છે ન કરે ને અહીં ચાલો આપણે પાડવાનું હરગવા જ. તો આજ તો આપણે આવી ગયા હરગો પાડવા. હવે હું ચેક કરું અલ્પેશભાઈ આપણે વિડીયો બનાવે થોડો ઘણો. અલ્પેશભાઈ આપણે વિડીયો બનાવો, અમે હરગો પાડું થોડાક. તો અલ્પેશભાઈ કે બેગને મીકવા દે પછી હું બનાવું. હા રંજીતભાઈ જો માવો થાય આપણે માવો ખાવી દેખાડી જોઈએ એમને. હા તો અમને દેજો થોડો ઘણો પાડી દે. ખાવો તમે?
થોડોક તો ખાવે ને વધુ નહીં ખાવે. આ ન ખવાય, આનાથી આપણે કેન્સલ થાય. તો રખ ખાવો ભાઈઓ. આપણે તમાકુની પડીમાં હા, જો તો ગુજરાતીમાં આપણે જોવા આ કે ઢાઈ લીધી છે. તો તમારે બેન આ કઈ નથી લેવાની. હવે અહીંયા સાયા પહોંચી જ જશે. આ જો આ લેમડાનો સાયો. આપણું આ વોટર હીટર હા, જો તમને દેખાડું આપણે નતું તમે દેખાડ્યું કે બીજું આ રહ્યું. આ બીજું વોટર હીટર બનાવ્યું હતું. આપણે મિની વોટર આ મિની વોટર બનાવ્યું છે. મિની વોટર છે આ તમે જોઈ શકો છો. આપને દેખાવી શકો છો કે કઈ રીતે ચાલુ કરાય છે. જો હા, રણજીતભાઈ આપણે હાથે બનાવ્યું હતું. ચાલુ નહીં કરી, બાકી આપણે હા, જો આમાં ડીઝલ નહીં એટલે આમાં તો ચાલુ નહીં થાય, પણ રણજીતભાઈ ચેક કરે છે. ટાંકી ખાલી પડી છે. ખાલી એમ ને અલ્પેશભાઈ ભરી દો ટાંકી. આપણે જો અહીંયા આમ નેત્રું મારવાના આવે સકડા કુડે. લો અમને આવડી ગયું લાગે. આ તામ જોજો ભાગી જાય ને. જો આમ કરવાનું છે. બે આપણે સકડામાં આવે ને દેશી સકડામાં એવું જ આવે. એમાં આમ ખેંચવાનું છે અને બીજું કાંઈ નહીં કરવાનું. ટ્રાય કરો તો. આવી રીતે આમ ખેંચવાનું છે. અત્યારે પેટ્રોલ નથી. હમણાં ચાલુ થયા ને તો માસ સડી જાત. હા, એટલે રહી ગયા આપણે. અલ્પેશભાઈ તમે જો હેન્ડલ જાયલું તું નકે તો આ રણજીતભાઈ આ જીયા હતા. બ્રેક જ એટલી આ કામ તો. હા, આપણે જોઈ શકીએ આમાં આપણે મિની વોટર હીટર લગાવ્યું છે. હા જો જોઈ શકો છો. ફારવા. હા, તો બસ આપણે પાડવી હવે હરગવો. નકે રણજીતભાઈ કહે છે કે આ તો બે વિડીયો જ બનાવે. તો હવે રણજીતભાઈ કે હરગવો પડાવો પછી આપણે ત્રણે ઘરે હાલે જ આવી. તો અમે હવે જો આ કાંઈ લઈ દીને પાડવાનો હરગવો. ભાઈ આપણે વિડીયો બનાવો. હવે જો અમે બે ભાઈ જઈશું આ હરગવો પાડવા. કિસ્સા ભાઈ હરગવો પાડવા જાય છે રણજીત ને બે. અને આપણે વિડીયો બનાવવાનો, આપણે કઈ કામ ધંધો બીજો આપ હે. જોઈ શકો છો જો આ રીતના હરગવો પાડવાનો હોય આ રીતના. સિંગુ કઈ રીતે પડે છે. શું કિસ્સા ભાઈ તમે પહેલી વખત પાડો ને? આ જો આ રીતના પડી આખી જો છે. આપણે પાડતા આવડતી નહીં રણજીતભાઈ. રણજીતભાઈ આપણે શીખડાવવા આ રહ્યા ને નકર તમે અમને ભૂખ દેશો લાગે એવું. પાડતા ના આવડતું ભાઈ એવું થાય છે. ગાડી મળશે અડધી, બરોબર. ના આમાં દાડી તો પૂરી જ જોઈએ ભાઈ, એમ ના આવે. 100 રૂપિયા જ મળશે. 200 માંથી 100 મળશે આખો દીના. આ પાડી શેંગ જો શેંગ પડતી નહીં. હા, એ રીતે ને એવી કાચી નો પાડો, બરોબર. આમ પાડે તો જો ભાઈ આમ પાડે તો. હા, એ જાડી પાડો. આમ પાડવાની પડી જાય ને. એમ કાચી પડી જાય ભાઈ. પડી જઈએ. તો બસ આજે માટે આટલું જ હતું. અમે પાછું હરગવો ને મળવી તમને હાજે. કાંઈ વાંધો નહીં, ચલો માવો હવે ખાઈ લઉં છું હું. હવે મળીએ આપણે આગળના બ્લોકમાં. તો બસ આજના માટે આટલું જ હતું. મળશું તમને બીજા બ્લોકમાં. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત.